હું અમરેલીથી એડવોકેટ નવચેતન પરમાર। આજે અમે ગુજરાત સરકારને જિલ્લા કલેક્ટર અમરેલી મારફત એક આવેદનપત્ર આપ્યું છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટર સિસ્ટમ દ્વારા મેઇન પાવરની સપ્લાય કરવામાં આવે છે। એમાં વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની સપ્લાય પણ કરવામાં આવે છે। આ એલોસિસ નામની જે કંપની છે કોન્ટ્રાક્ટની, એમના દ્વારા રાજુલા જનરલ હોસ્પિટલની અંદર 40 જેટલા કર્મચારીઓને મેઇન પાવર પૂરો પાડવામાં આવેલ છે। એની અંદર આ કોન્ટ્રાક્ટરો આ લોકોને 40 કર્મચારીઓને ખાલી એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના રૂપાળા નામ હેઠળ બોલાવે છે અને પછી એમની પાસે 20-20 હજારની માંગણી કરે છે અને એ 20,000 જેવી રકમ એ ન આપે તો કેન પ્રકારે ખોટી રીતથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને આવી રીતથી આખા ગુજરાતભરની આ પરિસ્થિતિ છે। એટલે અમે આજે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી અને સરકાર એની સંવેદના બતાવે અને આ ગરીબ માણસો કોઈ ગુજરાતમાં કોઈ જગ્યાએ અવાજ નથી ઉઠતો, એટલા માટે કે અવાજ ઉઠાવે અને સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે। ગરીબ માણસોના પેટનો સવાલ છે। અત્યારે રાજુલા સિવિલ હોસ્પિટલની અંદર 40 કર્મચારીઓ એકદમ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી ગયા છે। કોઈ અર્જન્સી આવશે, કોઈ ડિલિવરી આવશે તો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય એમ છે। એટલે સરકારનું અને કલેક્ટરનું ધ્યાન દોર્યું છે કે વહેલામાં વહેલી તકે આ યોગેશભાઈ ઓઝા જે એલોસિસ કંપનીના જે હેડ છે, મેન પાવર સપ્લાય કરે છે, એમને તાત્કાલિક બોલાવી અને જે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર સાહેબ હોય છે, એ કહી શકે એમ છે। એટલે અમે વિનંતી કરી કે તમે તમારી સંવેદના બતાવો અને જેને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા તાત્કાલિક લેવામાં આવે અને દર વર્ષે 20-20 હજાર જેવી રકમ માંગવામાં ના આવે। આ સરકારને કલેક્ટર શ્રી મારફત આ 40 કર્મચારીઓએ એવું પણ જણાવેલ છે કે 23/12/24 સુધીમાં જો એમને ન્યાય નહીં મળે તો ઈચ્છા મૃત્યુ માટેની માંગણી પણ આ લોકોએ કરી છે અને જો ઈચ્છા મૃત્યુની પરવાનગી નહીં આપવામાં આવે તો જલદ કાર્યક્રમ જાહેર કરશે એવું જાહેર કરેલ છે।